નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા વિશે વાત કરીશું। પ્રાચીન ઔષધીય ગ્રંથ મહર્ષિ ચરક લિખિત ચરક સંહિતા અને મહર્ષિ સુશ્રુત લખિત સુશ્રુત સંહિતા ગ્રંથોમાં અનેક વનસ્પતિનું ઔષધીય મૂલ્ય આપવામાં આવ્યું છે। પાઠ્યપુસ્તકના સંદર્ભમાં કેટલીક વાતો આપણે કરીશું, જેમાં છે સર્પગંધા। સર્પગંધા નામની જે વનસ્પતિ છે એ કુંડાની અંદર પણ ઉગી નીકળે। એ સર્પગંધાની વનસ્પતિ જે હૃદય માટે અને અન્ય રોગો માટે ખૂબ ઉપયોગી છે। કરંજનું દાંતણ છે ખૂબ મહત્વનું છે, ખૂબ બેસ્ટ છે। એ દાંતણ કરવાથી પણ દાંતના ઘણા બધા રોગો મટે છે। પેઢા જે દુખતા હોય તો પણ મટે છે। ગળો છે, લીમડો છે જંતુનાશક છે, બેક્ટેરિયાને નાશ કરે છે। જ્યારે પણ મચ્છરનો ઉપદ્રવ ઘરમાં થતો હોય ત્યારે પણ લીમડાના પાનનો ધુમાડો કરવાથી પણ મચ્છરો દૂર ભાગે છે। અને સતત અમુક દિવસોએ ઘરમાં સાંજના સમયે જો લીમડાનો ધુમાડો તમે ઘર બંધ રાખીને કરી મૂકો અડધી કલાક તો ભેજવાળા વાતાવરણની અંદર નિર્માણ પામતા તમામ બેક્ટેરિયા નાશ પામે છે અને આપણને સ્વસ્થતા અને આપણને સારી રીતે આરોગ્યનું માં આપણને એ મદદરૂપ બને છે। પીપળો, તુલસી એ બધા ઉપયોગી છે। તુલસીના પાન ચાવવાથી પણ આપણને શરદી કફ મટે છે અને એનો કાવો પીવાથી પણ આપણને માનસિક રીતે રાહત મળે છે અને આપણને માથું દુખતું પણ ઉતરી જાય છે। સરગવો પણ અનેક ઔષધીય મૂલ્યો ધરાવે છે। આ જે સરગવો છે એ અનેક દવાઓમાં ઉપયોગ થતો ગયો છે, ઓલરાઉન્ડર છે। એટલે સરગવાની આજે પણ ખેતી થવા લાગી છે, સરગવાની બાગાયતી ખેતી થવા લાગી છે। એ દ્રષ્ટિએ સરગવો પણ એક ઉત્તમ ઔષધિ છે। આંકડો છે એ પણ અનેક પગમાં ગયેલા કાંટાઓ છે એને ઉપર લાવે છે। એ સિવાય પણ અનેક દવાની અંદર આંકડાનો ઉપયોગ વધી રહ્યો છે। હરડે જે છે એ પાચનતંત્રના રોગો મટાડે છે અને એ રીતે પણ ઉપયોગી છે। અહીં હરડેના તમે જે બીજ છે જોઈ શકો છો। કરંજ અને ચંદન પણ ઔષધીય મૂલ્ય ધરાવે છે। થોર જે છે એ એના જે ઠીંડલા છે, અમુક પ્રદેશોમાં એને ડીંડલા પણ કહે છે। જે લાલ રંગના ઠીંડલા તમે નિહાળી શકો છો। આ ઉત્તમમાં ઉત્તમ શરીરને લોહ તત્વ પૂરું પાડે છે। એના ઉપરના કાંટાઓ દૂર કરીને અંદરનો જે ગર્ભ છે, અંદર બી પણ ઘણા બધા હોય છે, એનું જે કાંઈ જ્યુસ છે અથવા એનું જે શરબત આજે બોટલો મળવા લાગી છે। અમુક જે આયુર્વેદિક દવા બનાવતી સંસ્થાઓ છે, સેવાભાવી સંસ્થાઓ છે, એ આના શરબત બનાવીને પણ વેચે છે, શરબત બનાવે છે અને આનું શરબત પીવાથી શરીરની અંદર લોહ તત્વનું પ્રમાણ વધે છે। સીસમ કી પત્યા જોડે હડિયા, સીસમના પાનનું ચૂર્ણ કે એની ચાવવાથી પણ શરીરની અંદર હાડકાઓને ફોસ્ફરસ અને હાડકાઓને જરૂરી જે કાંઈ તત્વો વિટામિન્સ છે એ મળે છે। વડલો છે એ પણ એક ઔષધીય મૂલ્ય ધરાવે છે। એનું દાંતણ પણ ખૂબ ઉપયોગી છે, એ પણ મહત્વની ઔષધિ છે। અર્જુન સાદડ એ પણ હૃદય માટે ઉપયોગી છે। પીપળો એ પણ સાંસ્કૃતિક અને ઔષધીય મૂલ્ય ધરાવે છે। એ સિવાય અહીંયા તુલસીની વાત કરી હતી। તુલસીનું તો આપણે ત્યાં ખૂબ મહત્વ છે, આપણે જોયું છે। અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક પ્રસંગ દ્વારા તુલસી માતાને રંગે ચંગે ઘરની અંદર પધરાવવામાં આવે છે। દરેક ઘરે તુલસી એ આપણું સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે। આજે કોઈ પણ ઘર નાનું હોય કે મોટું હોય, એના ઘરના આંગણમાં તુલસી તો અવશ્ય હોવાનો જ, કારણ કે તુલસી છે એ હાથવગી વનસ્પતિ છે। સાંસ્કૃતિક મહત્વ તો ત્યાં સુધી એનું છે કે આજે પણ તુલસી વિવાહ થાય છે। આજે પણ સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ તો ત્યાં પણ ઠાકોરજી એટલે કે દ્વારકાધીશ અને તુલસી માતાના આજે પણ ત્યાં લગ્ન થાય છે। અને આની પાછળ સાંસ્કૃતિક એક્યનો ભાવ છે કે એક ગામથી જ્યાં બીજે ગામ જાય, આખું ગામ ધુમાડાબંધ જમવાનું હોય અને એક જ રસોડે તમામ 18 વર્ણ, તમામ નાત જાતના ભેદભાવોને લોકો સાથે જમતા હોય, સાથે ઉત્સવ ઉજવતા હોય, એનો આનંદ લેતા હોય।
એની પાછળ પણ એક વનસ્પતિ માધ્યમ છે એ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે, બાકી ક્યાંય એવું જોવા મળતું નથી. આ ભારતીય સંસ્કૃતિની પરાકાષ્ઠા આપણે કહી શકીએ. તે સિવાય ઔષધિમાં ગુગળ છે. એ ગુગળનો પણ ધૂપ કરવાથી પણ ઘરની અંદરથી જે કંઈ બેક્ટેરિયા છે એનો પણ નાશ થાય છે અને ઘણી બધી દવાઓની અંદર ઘણા બધા રોગોમાં એ ઉપયોગી બને છે. એ ઉપરાંત પણ હવે આપણે જે કંઈ અહીંયા માહિતી છે ટેલિટોપથી આપણે માહિતી મેળવીશું. તો ટેલિટોપની મદદથી આપણે જોઈશું પાઠ્યપુસ્તકમાં આપેલી જે વનસ્પતિઓ છે એ આપ જોઈ શકો છો કે સર્પગંધાની આપણે વાત કરી, લોહીનું ઊંચું જે દબાણ છે, જેને હાઈ બીપીની તકલીફ છે, તો એમને પણ સર્પગંધાની વનસ્પતિનો ઉપચાર કરે, એનું ચૂર્ણ લે, તો એના દ્વારા પણ એમને જે કાંઈ હૃદયના ધબકારાઓ છે એ નોર્મલ થઈ જતા હોય છે. લીમડો, તુલસીની વાત કરી, શરદી, ઉધરસ, તાવમાં હાથ વગો ઉપચાર, તુલસીના 4 પાન ચાવી જઈએ, તમામ વસ્તુ છે એ બંધ થઈ જાય. અર્જુન સાદર હૃદયરોગ માટે ઉપયોગી છે. બિલ્લી, જે બિલ્લી છે એના પણ ચૂર્ણ ખાવાથી, ફાંકી ખાવાથી વાત અને કફના દોષ જે કંઈ રોગો છે, નાના મોટા રોગો, એ પણ નાશ પામે છે. ગળો, એ ગળો જે છે એ પણ ખાસ કરીને ડાયાબિટીસમાં, તાવમાં અને તમામ પ્રકારના જે સાંધાઓ છે, કમરનો સાંધો હોય, ગોઠણનો સાંધો હોય, એની અંદર પણ એ ઉપયોગી બને છે. એની સિંગોમાંથી જે બીજ નીકળે છે એનું પણ ચૂર્ણ લેવાથી એ રોગમાં સારવાર આપે છે. ત્યાર પછી હરડેની વાત કરીએ. હરડે છે કબજિયાત દૂર કરે છે, સંગ્રહણી દૂર કરે છે, પેટમાં આવતી જે કંઈ ચૂક છે, મીઠ છે, એને દૂર કરે છે. જૂનો મરડો પણ મટાડે છે અને વાળની અંદર થતા ખોડાઓ છે, અન્ય જે વાળના રોગો છે, માથાના રોગો છે, એમાં પણ હરડે છે એ ઉત્તમ અક્ષીર સાબિત થયું છે. અને ત્યાર પછી છે આમળા. આમળા છે એનું ચૂર્ણ લેવાથી વાત પિત્તને દૂર કરે છે, પાચક છે, એટલે કે આમળાઓ એ જમ્યા પછી આમળાના કટકા ચાવવાથી પણ પાચન તંત્ર સતેજ બને છે અને આપણો જે ખોરાક છે એને પાચન કરાવે છે. કરંજ છે ચામડીના રોગો મટાડે છે, હાથ, દાંતના અને પેઢાના રોગો પણ મટાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા વિશે. આવી તો હજારો વનસ્પતિઓ છે, 2000 જેટલી વનસ્પતિઓ છે, ઘણી બધી રીતે ઉપયોગી છે. એની આપણે વાત કરીશું. હવે આપણે વાત કરીશું જંગલ વિનાશના કારણો વિશે. વિદ્યાર્થી મિત્રો, આપે જંગલ જોયું હશે, નાનું કે મોટું જંગલ જોયું હશે. આ જે જંગલો છે, એમ કહેવાય છે કે આજથી વર્ષો પહેલાં ભારતના મોટા ભાગના પ્રદેશોમાં જંગલો હતા, પણ એ જંગલો જે છે એનો નાશ 2 રીતે થાય છે. કોઈ પણ સજીવ વસ્તુ જેનો નાશ 2 રીતે થાય, કુદરતી રીતે અને માનવ સર્જિત. તો મોટા ભાગનો જે નાશ થયો છે માનવ સર્જિત થયો છે. જે વનસ્પતિ આપમેળે ઉગી નીકળે એ આપમેળે એટલી માત્રામાં ઝડપથી એ મટી નથી જતી. એમ પ્રમુખ કારણ છે માણસ. આજે ખુદ માનવ જ જંગલના વિનાશ માટે એની અંદર એનો સ્વાર્થ જે છે એ જંગલ વિનાશનું પ્રમુખ કારણ છે, મુખ્ય કારણ છે. માણસની સ્વાર્થ વૃત્તિ. માણસે ઝાડ પાડીને જગ્યા કરી છે અને એવા અનેક કારણો છે, અનેક માનવીય કારણો થકી આજે જંગલોનો વિનાશ થઈ ગયો છે. અને જો હજી પણ જાગૃતિ લાવવામાં નહીં આવે તો થોડા જ વર્ષોમાં હજી પણ જંગલો વધવાને બદલે જંગલો ઘટી શકે છે. જંગલો જે ઘટવાના જે કારણો છે એનું પ્રમુખ જે કારણ છે એ કારણ છે પર્યાવરણ વિરોધી માનસિકતા. આજે માણસને, સૌને મેં બધું છાંયો જોયું, સૌને વૃક્ષ જોઈએ, પાસે બેસવું ગમે, પણ કોઈને કંઈ કરવું જ નથી, વૃક્ષ વાવવું જ નથી. મફત આપનાર સંસ્થાઓ છે, સેવાભાવી લોકો છે કે ચાલો એ દર વર્ષે ચોમાસા સમય દરમિયાન મોટા ભાગના શહેરોમાં સાવ ટોકન ભાવે 1 રૂપિયો કે 2 રૂપિયાના દરે કે સાવ મફતના ભાવે વૃક્ષનું પ્રેઝન્ટ કરતા હોય કે ચાલો આ વૃક્ષ તમે લઈ જાઓ, આ છોડ તમે ઘરે લઈ જાઓ અને વાવો, ઉછેરો. તો પણ ઘણા લોકો ત્યાંથી ચાલ્યા જતા હોય પણ એનામાં ધ્યાન આપતા નથી, કારણ કે આપણી માનસિકતા જ હતી, મારે ક્યાં કામ છે, આ તો કામ સરકારનું છે, સરકારે કરવું જોઈએ. સરકાર એવા વન મહોત્સવ કરે છે, સરકાર આવા દિવસો ઉજવે છે, તો સરકારના ભાગ છે. પણ લોકો જ્યાં સુધી પોતાની ફરજ નહીં સમજે ત્યાં સુધી આપણે આગળ વધી શકીશું નહીં. આમ છતાં પણ ઘણા બધા મિત્રો જે છે
એ સારું કામ કરે છે, પણ પર્યાવરણ વિરોધી માનસિકતાઓ છે એ મોટાભાગના લોકોની હોય છે. અથવા એવું પણ હોય છે બાનું કે મારે ઘરે જગ્યા નથી, હું તો ફ્લેટમાં રહું છું, ફ્લેટમાં વળી ક્યાં વૃક્ષ વાવવા, કઈ જગ્યાએ વાવવા. આમ છતાં પણ એવા હજારો કુટુંબ છે કે જે લોકો પોતાના ફ્લેટની અંદર પણ ઇન્ટિરિયર જે વૃક્ષો છે, જે છાંયે થતા જે વનસ્પતિ છે એને ઉછેર કરે છે, અથવા ઘરની જે ફ્લેટની બાલ્કની છે ત્યાં પણ કુંડા મૂકીને એનો ઉછેર કરે છે. અને એ દ્રષ્ટિએ પણ એ પર્યાવરણ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આવું જો સૌ કરે તો જ્યાં પણ જે પોતાની ફરજ બનાવે, પોતે એક દીપક જેમ કામ કરે તો પણ જંગલો જે છે એ ઘટશે નહીં, એવું મારું અંગત મંતવ્ય છે. ત્યાર પછી છે જમીનનું દબાણ, જમીન મેળવવાની ભૂખ. આજે તમે ચારે તરફ જોતા હશો, રસ્તામાં જોતા હશો કે નજીકનો જે પોતાનો ખેતરથી અને રોડ વચ્ચે જે જગ્યા છે, એ જગ્યા વચ્ચેનું જે અંતર છે, એવું ખેતરવાળા ખેડૂતને એમ થાય છે કે હું વધુ જગ્યા લઈ લઉં, એટલે પોતાની જે ફેન્સિંગ છે એ ફેન્સિંગ દૂર કરીને રોડની નજીક લેતો જશે અને જે કાંઈ વૃક્ષો છે એને કાપીને નાશ કરીને આ સગે વગે કરી નાખશે. તો આવું બને છે આજે. સૌને પડતર જમીનો પડી છે, ત્યાં થોડા છૂટાછવાયા વૃક્ષો હોય તો એને કાપીને ત્યાં વંડા કરી નાખે, ત્યાં ફેન્સિંગ કરી નાખે. તો આ રીતે જમીન જ્યાં જ્યાં છે એ જમીનની માલિકી મેળવવા માટે પણ આજે કેટલાક સ્વાર્થી તત્વો જંગલનો નાશ કરે છે. એ પણ જંગલ વિનાશનું એક મુખ્ય કારણ છે, પોતાની સ્વાર્થ વૃત્તિ છે. અને ખાસ કરીને માણસની જે શિકારી પ્રવૃત્તિ છે, એ શિકારી પ્રવૃત્તિને કારણે પણ જંગલોનો નાશ થાય છે. માણસ જે છે એ જંગલોની અંદર જાય, હરવા ફરવા માટે જાય અને ત્યાં જંગલોની અંદર શિકાર કરવા માટે ત્યાં જંગલો જે સૂકું જે ઘાસ છે, સૂકા અંદર ડાળી તણખલાને જે કાંઈ પાન પડ્યા છે એને સળગાવે છે અને ત્યાં ફાયર કેમ્પ કરે છે. એ સળગતા પણ જે કાંઈ સિક્યુરિટીનું ધ્યાન બીજે જાય અને ત્યાર પછી પોતે બીજી જગ્યાએ જઈને આ રીતે પોતાના સ્વાર્થ માટે આ રીતે પણ સ્વેચ્છાએ લોકો, ઘણા બધા એવા કેસો પણ સામે આવ્યા છે કે એ પણ જંગલ વિનાશનું પ્રમુખ કારણ છે કે માણસની સ્વાર્થ વૃત્તિ છે. ત્યાર પછી છે વસ્તી વધારો. આજે દિવસે ને દિવસે વસ્તીનું કદ વધતું જાય છે. આજે જંગલ ટૂંકું થતું જાય છે, શહેર મોટા થતા જાય છે, ચારે બાજુએ વિકસતા જાય છે. જ્યાં આજથી 30 વર્ષ પહેલાં જ્યાં ખેતી થતી હતી, ત્યાં જે વિસ્તારમાં હજારો વીઘા જમીનો ઉપર વૃક્ષો હતા, ત્યાં આજે હાઈ રાઇઝ બિલ્ડિંગ થઈ ગયા છે, ઊંચી ઊંચી ઇમારતો થઈ ગઈ છે, આખા કોન્ક્રીટના જંગલો ઊભા થઈ ગયા છે સાહેબ. જે વાસ્તવિક જંગલો હતા ત્યાં જે કોન્ક્રીટના જંગલો ઊભા નિર્માણ થઈ ગયા. આ છેલ્લા 20 વર્ષની સ્થિતિ છે. 30-40 વર્ષ ગુજરાત કે ભારતનું કોઈ પણ ગામડું, કોઈ પણ શહેર લ્યો, તમે એનો ફોટો એક બાજુ રાખો અને આજે 30 વર્ષ પછીનો ફોટો બાજુમાં મૂકો એ જ સ્થળનો, તો આપ જોઈ શકશો કે જ્યાં વર્ષો પહેલાં ઘણા બધા વૃક્ષો હતા, આજે ત્યાં બિલ્ડિંગો બની ગઈ છે. કારણ કે વસ્તી વધારો થયો, એ વસ્તીને મકાનની જરૂરિયાત ઊભી થતાં આજે જંગલોનો નાશ થઈ ગયો, લાખો વૃક્ષોનો કચરઘાણ નીકળી ગયો છે સાહેબ. ત્યાર પછી સિંચાઈ માટે છેલ્લા વર્ષોમાં સરકારે સિંચાઈના ક્ષેત્રે ખૂબ સારા પગલાઓ લીધા છે. નર્મદા યોજનામાંથી, સૌની યોજનામાંથી અનેક વિસ્તારો સુધી, પ્રદેશો સુધી કેનાલ થ્રુ પાણી પહોંચાડ્યું છે. તો એ કેનાલના નિર્માણ માટે પણ અમુક પ્લાનની અંદર પણ વૃક્ષો નો નાશ કરવો શક્ય બન્યો છે, નાશ કરવો પડ્યો છે. એને કારણે પણ જંગલનો નાશ થતો હોય છે. ત્યાર પછી છે હવાઈ મથક. નવું એરોડ્રામ બનાવવા માટે હજારો એકર ભૂમિની આવશ્યકતા હોય છે અને એ જમીન મેળવવા માટે એ જમીનની અંદર આવેલા વૃક્ષો છે એનો નાશ થતો હોય છે. ગુજરાતની અંદર 1991-92માં એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક અમદાવાદમાં હતું. ત્યાર પછી ઘણા બધા સિટીની અંદર હવાઈ મથકો, ત્યાં સુરતમાં થયું, ત્યાર પછી અન્ય શહેરોમાં થયા. તો એ બનાવવા માટે અથવા હવાઈ પટ્ટી બનાવવી પડે છે. અમુક શહેરોમાં હવાઈ પટ્ટી છે, તો હવાઈ પટ્ટી બનાવવા માટે પણ એ પટ્ટીમાં આજુબાજુના વિસ્તારોમાં ઘણા બધા વૃક્ષોનો નાશ થતો હોય છે. તે પછી સડકનું નિર્માણનું કામ. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં એક્સપ્રેસ હાઈવે બન્યા છે, સ્ટેટ હાઈવે બન્યા છે, નેશનલ હાઈવે બન્યા છે અને જે રસ્તાઓ અગાઉ 2 વે હતા આજે 3 વે થતા ગયા છે, 4 વે થતા ગયા છે. તો એ રસ્તાઓના નિર્માણ માટે પણ
હજારો કિલોમીટર સુધી હજારો વૃક્ષોનો શોધ વાળી દેવામાં આવેલો છે. આમ છતાં પણ સરકારશ્રીએ બાજુમાં જે પડતર ભૂમિ છે ત્યાં વૃક્ષોનું નિર્માણ કર્યું છે, ચોક્કસ છે, પણ આમ છતાં પણ જે વર્ષો જૂના વૃક્ષોનો નાશ છે એ નાશ ચોક્કસ થયો છે. અને એ દ્રષ્ટિએ પણ વૃક્ષો વાવવાથી સડકના નિર્માણ જરૂરી છે, લોકોના ઉપયોગ માટે છે, અને એ દ્રષ્ટિએ પણ જંગલોનો પરોક્ષ રીતે પણ વિનાશ સર્જાતો રહેલો છે. એ સિવાય પણ જંગલની અંદર રહેતા આવેલા ગામડાઓમાં એમાં રહેતી ગામડાની જે ગરીબ પ્રજા છે અને વનમાં રહેતા જે વનવાસી લોકો છે એ પણ લોકો આજે પણ વર્ષો જૂની પરંપરાગત પોતાની રસોઈ માટે ચૂલાનો ઉપયોગ કરે છે. એ ચૂલાના ઉપયોગ માટે પણ તેઓ જંગલોનો નાશ કરે છે, આજુબાજુના નાના નાના છોડવાઓ, નાના વૃક્ષોનો નાશ કરે છે. એ દ્રષ્ટિએ પણ જંગલની અંદર જંગલોનો નાશ થયો છે. પણ સૌથી વધુ જંગલોનો જે કોઈ ભરખી ગયો છે તો એ છે દાવાનળ. દાવાનળ પણ બે રીતે સર્જાતો હોય છે. ઘણી વખત કુદરતી રીતે સર્જાતો હોય છે. જંગલોની અંદર પવનના જોરને કારણે પણ વૃક્ષોના પરસ્પર ઘર્ષણથી પણ દાવાનળ સર્જાતો હોય છે. એ દાવાનળને કારણે પણ હજારો એકરમાં ઉભેલા 12 માસ લીલા જંગલો પણ એ છે એનો નાશ થઈ ગયો છે. અસમની અંદર જે જંગલોનું વારંવાર ઘટનાઓ બને છે, અન્ય વિસ્તારોમાં આવેલા જંગલોમાં જે કાંઈ દાવાનળની ઘટનાઓ બને છે એ દાવાનળને કારણે પણ જંગલોનો નાશ થયો છે. હમણાં છેલ્લે તો આપણી પાસે આ દાવાનળને આગ શમન માટેના કોઈ ટેકનોલોજી ન હતી, જેથી કરીને આપણે વિદેશોમાંથી ટેકનોલોજી મગાવીને એમના જે કાંઈ પ્લેન છે એમાંથી એનો જે કાંઈ કેમિકલ્સ છે અથવા એનું જે કાંઈ આગ શમન માટેના જે પાણીનો છંટકાવ છે કેમિકલ સાથેના, એ છંટકાવ માટેની ટેકનોલોજી મગાવવી પડી હતી. એટલો જબરજસ્ત દાવાનળ આજે ભારતના ઘણા બધા વિસ્તારના જંગલોમાં છે. ઉત્તરાખંડમાં આવેલી દેહરાદૂન જંગલ સંશોધન કરતી સંસ્થાઓ છે, એની વેબસાઇટ ઉપર ભારતના કયા પ્રદેશોમાં આવેલા કયા પ્રકારના જંગલોમાં આગને કારણે જંગલોનો નાશ થયો છે એના નકશાઓ એની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. જે કાંઈ મિત્ર છે આમાં રસ ધરાવે છે એનો અભ્યાસ કરશે અથવા એમાં એ માહિતી મેળવી શકે છે. ત્યાર પછી જંગલોનો નાશ વિના કરવામાં જે ઝૂમ ખેતી એટલે જંગલોની અંદર વૃક્ષો કાપીને જગ્યા કરીને કરવામાં આવતી ખેતીને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. જંગલોમાં રહેતા વનવાસી પ્રજા પોતાના જીવન નિર્વાહ માટે પોતે જે સ્થાન ઉપર ઝૂંપડા બાંધીને રહેતા હોય છે ત્યાં નજીકના વિસ્તારમાં ચોખ્ખું કરીને થોડાક વૃક્ષો કાપીને નાનકડું એવું ખેતર બનાવીને ત્યાં પોતે જીવન નિર્વાહ માટેના જાડા ધાન્યનો પાક લે છે. મકાઈ છે, જુવાર છે, બાજરી વગેરે વાવે છે. થોડા વર્ષો સુધી તેમાંથી પાક મળે છે. પછી અમુક વર્ષ પછી, કારણ કે એમાં એ આખું વરસાદ ઉપર આધારિત ખેતી છે, એમાં કોઈ સિંચાઈની સગવડ હોતી નથી, આકાશી ખેતી છે, થોડા વર્ષો સુધી ત્યાં ઉત્પાદન પ્રાપ્ત થાય છે. પછી ઉત્પાદન પ્રાપ્ત થતું નથી એટલે એ જગ્યા સ્થળાંતર છોડીને એ જંગલની અંદર બીજી જગ્યા ઉપર જતા રહે છે. ત્યાં થોડીક ઝાડવાઓ સાફ કરીને, ત્યાં થોડુંક ખેતર બનાવીને ત્યાં પાછા પોતાની ખેતી કરે છે. આ રીતે બદલાતી જતી મોબાઈલ પ્રકારની ખેતી છે. તો એ ઝૂમ ખેતી છે, એના દ્વારા પણ જંગલોનો થોડા ઘણા અંશે એ વિનાશ સર્જાતો હોય છે.